જય સ્વામિનારાયણ. આપણે પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી ગામડે ગામડે ફરે, સમય સંજોગ હોય ત્યારે. એમાં ભાઈ એક ગામડે એક આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એટલે એને તેડી ગયો. સ્વામી ઉતારો કર્યો, એને ત્યાં અલાયદું ઘર છે, એમાં રહે. ક્યારેક સ્વામી ચોરે જાય, ગામ આખામાં બીજો કોઈ સત્સંગી કે કોઈ બીજો કાંઈ નહીં, જોજો ત્યાં સ્વામી બેસે, ત્યાં ભાભલા તો હોય જ. એટલે સ્વામીને બધું આવડે, ફાવે, બધી ગ્રામ્ય બોલી વાતચીત. એટલે પછી રામાયણની ચોપાઈઓ આ તે બધી ઉપાડીને સ્વામી સરસ મજાની વાતો શરૂ કરે. એટલે ભાભલા આવે, બીજા આવે, બધા બેસે. સવાર સાંજ 2 ટાઈમ વાત કરે સ્વામી, 2 કલાક બોલે, પણ મારો એકેય નિયમ ગ્રહણ કરે નહીં. સાંભળે, સામે આમ બાંધીને બેહે, ફાળિયા હોંકારા દે, મૂછું મરડે, બધું કરે. ખોખારા મારે હામાં, ભાઈ સાચી સાચી વાત, હો સાચી, આવ સાચી વાત, હો મહાત્માજી વાત સાચી, આમ બધું કરે. પણ કોઈ એમ ના કે નિયમ આપો ને ભજન કરીએ. ત્યાં આમ કરતા કરતા 4 દી વી ગયા. ઓલો આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી કે સ્વામી મા બાપ કે મેં તો ધાર્યું હતું કે તમે વાતો કરશો તો ગામમાં 2-5 જણા તો કઈક આ રસ્તે વળશે. સ્વામી કે હું વિચાર કરું છું પણ કોઈ પડતો નથી. હવે જાણજો, હાજી બનેલી વાત છે આ ભાઈ. આપને તો આ તો બધી કહીએ ત્યારે મહિમા આવે. પછી સ્વામી મનમાં વિચારે એ કે મારા આમાં એક કોઈ સત્સંગી થાય કે કોઈ ભગવાન ભજવાને માર્ગે જાય એવું તો નહીં થાય. પણ એને એક મનમાં જે હતો ને ભાવ, એ તો આવે જ મગજમાં. 5મો દિવસ થયો, સ્વામી બેઠા છે. ત્યાં એક બાપા ફાળિયામાં કંઈક બાંધેલું આમ પાછળ નાખીને આમ આવ્યા. સ્વામી પાસે સામે બેઠા. મહાત્માજી રામ રામ. સ્વામી કે રામ રામ. હે સાધુ મહારાજ, અમે કાંઈ તમને દઈએ તો તમે જમો. સ્વામી કે જમવા જેવું હોય તો જમીએ. તો કે મારી વાડીએ મગફળી, ગ્રાઉન્ડનટ, એ મગફળી છે અને એના ઓળા ને શેક્યા છે, તો એ હું લાવ્યો છું, તો તમે જમો. સ્વામી કે હા જમીએ. બસ એ ઓળા આપ્યા, સ્વામીએ લીધા. ત્યાંથી આવ્યા, ઉતારે ખોલી ઠાકોરજીને ધરાવ્યા. ભૂતપૂર્વ વિદ્યાર્થી બાજુમાં બેઠો હતો, એને સ્વામીએ કીધું, છોકરા, તો હા હવે આ બાપા સત્સંગી થશે. તો કે કેમ? તો તું જોઈજે. હું 3 દીથી વિચાર કરતો હતો કે કોઈનું કાંઈક ખાવાનું આવે અમારા પેટમાં જાય તો એને ગણ થાય. પણ મારા વાતું સાંભળે પણ કોઈ ગોળની કાંકરીએ દે નહીં તો એને કેમ બુદ્ધિ ફરે? આજ આ બાપો લઈ આવ્યો છે, તું જોજે. સાધુના પેટમાં અન્ન જાય કોઈ દી પાછું પડતું નથી. અને ભાઈ સંતોએ ઓળા ફોલીને ઠાકોરજીને ધરાવ્યા જીમાં. સાંજ પડી ગઈ, ભાભો રાતે હૂતો, સવારે જાગ્યો અને વિચાર કરે કે આપણે આ મહાત્માની પાસે જઈને કંઠી બંઠી પહેરીએ તો ઠીક હો. ઉગ્યું જો, સવારે ઉતાવળે જ આવ્યો, ઓલા ઉતારે આવ્યો ભાભો. આવીને ઓલા છોકરાને કે તારા હામી છે? હા છે ને. હારો હારો હારો, ક્યાં છે તે? સ્વામી પાસે લઈ ગયા, બેઠા. સ્વામી કેમ બાપા? હા હારો હારો. ઓળા જીમા ને એ જ તમે આવ્યા? હે સ્વામી, મને વિચાર થયો હવારે કે મારે આ તમારે આ છોકરો ગુરુકુળનો ભજન કરે છે એમ મારે ભજન કરવું હોય તો થાય ને. બધી રીત સમજાવી અને વર્તમાન ધરાવ્યા. સ્વામીએ કંઠી પહેરાવી અને એ પેલો સત્સંગી થયો. પેટમાં જાય તો કામ થાય. કાંઈ ભાઈ સત્સંગી ધરોહર છે. સાધુઓને આપણે નહીં સાચવીએ તો સત્સંગ કેમ પ્રચાર થશે? સત્સંગ કેમ જળવાશે? સાધુને એટલે જ આપણે સાચવવાની વાત આવે છે. પણ બીજી વાત આ છે
એ ખાઈ જાય છે, એ ખાઈ નથી જતા, કંઈક બીજું જ કરે છે.